ફર્સ્ટ શ્લોક કોણ એક્સપ્લેન કરે છે ઝડપથી? મેમ કેન આઈ? યસ બેટા. યસ બેટા, સ્ટાર્ટ બેટા. યસ મોદેસા, સ્ટાર્ટ બેટા. હેલો, ફર્સ્ટ શ્લોક સ્ટાર્ટ કર બેટા. મેમ શી ઇઝ ઓવર ફાતિમા. ઓવન ફાતેમા. ઓકે, ઓવન ફાતેમા. સ્ટાર્ટ બેટા, ઓવન ફાતેમા. She is left or not? ગઈ મેમ છે પણ જવાબ નથી દેતી. શી ઇઝ ધેર. ઓકે, ચલો. મેમ રૂબી મેમે રે સેન્ડ કર્યો છે એને સમજાવું છે. ઓકે ઓકે. 1 મિનિટ એની આપણે વેઇટ કરીએ, અધરવાઇઝ આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? ઓવન ફાતેમા. I think she has left. ઓકે ઓકે, ચલો તો નેક્સ્ટ કોણ એક્સપ્લેન કરે છે? ફર્સ્ટ શ્લોક છે ઈ. લેસન આખું સરસ મજાનું એક્સપ્લેન કર્યું છે. તો પહેલા થોડું રિવિઝન કરવું પડે ને. રિવિઝન કર્યા પછી આપણે લેસન નંબર 2 તરફ કન્ટિન્યુ કરીએ. વૃક્ષગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી ચલમ ચ બિભન્ન ઘટો ન મેઘા. વૃક્ષગ્રવાસી એટલે શું? એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે. ન ચ પક્ષી રાજા એટલે વૃક્ષની ટોચ ઉપર રહેતા હોવા છતાં તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી એટલે કે તેને 3 આંખો છે, પણ તે ત્રિશુળ ધારણ કરતું નથી. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી એટલે કે તે ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે, પણ તે સિદ્ધયોગી બેન નથી. તમારો અવાજ કટ થઈ આવે છે. મારો અવાજ કટ થાય છે બેટા? મેમ No, no, I can hear you થોડોક perfectly. થોડોક કટ થાય છે ને આવે છે. I can hear you. રૂબી મેમ ક્લિયર અવાજ આવે છે? Yes, હા yes, I મેમ can હવે hear ક્લિયર આવે. you. ઓકે મેમ. પછી શું કે છે આગળ કે જલમ ચ બિભન્ન ઘટો ન મેઘા એટલે કે તે પાણી ધારણ કરે છે, પણ તે ઘડો નથી. ચલો શું આવશે આનો આન્સર? નારિયેળ પાણી. નારિયેળ એટલે કે નારિકેલ, બરાબર. પછી નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા તો કે નર અને નારી બંનેથી ઉત્પન્ન થાય છે, અને પાછી સ્ત્રી દેહ વગરની છે, એટલે કે શરીર વગરની છે. અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ એટલે શું કે છે? અમુખી કુરુતે શબ્દમ એટલે કે અને તે મુખ વગરની હોવા છતાં તે અવાજ કરે છે, અને જાત માત્રા વિનશ્યતિ એટલે પોતાની જાતે જ તે નષ્ટ થઈ જાય છે. તો એ કોણ હોઈ શકે? ચલો ઝડપથી આન્સર આપો. કોણ હોઈ શકે? કોણ હોઈ શકે ઈ? છોટિકા. છોટિકા એટલે શું? ચપટી, બરાબર. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિલ્હા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી
યોજાનતી સપંડિતા. એ શું કે છે? કૃષ્ણમુખી એટલે કાળા મુખ વાળી છે, પણ તે બિલાડી નથી. દ્વિજિહ્વા ન ચ સર્પિણી એટલે કે બે જીભ વાળી છે, પણ તે સાપ નથી. પંચભત્રી ન પાંચાલી એટલે કે તે 5 પતિઓ વાળી છે, પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. એટલે કે જે આ જાણે છે તે પંડિત છે. બરાબર, એવી વાત આપણે અહીંયા આગળ કરવામાં આવી છે. ઓકે, પછી શું કે છે? કે જે જાણે છે તે પંડિત છે. એવી વાત આપણને અહીંયા આગળ કરવામાં આવી છે. તો કોણ હોઈ શકે? ચલો ઝડપથી આન્સર આપો કે કોણ હોઈ શકે? મારી સ્ક્રીન બતાય છે ને બેટા બધાને? યસ. ઓકે, તો એ કોણ હોઈ શકે છે? ચલો ઝડપથી આન્સર આપો. લેખિની. લેખિની એટલે શું? લેખિની એટલે પેન. શું થાય? પેન. બરાબર, લેખિની એટલે કલમ. કલમ એટલે પેન. પછી શું છે? ફોર્થ, દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણશ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. શું કે છે? દંતેહીન એટલે કે દાંત વગરનું હોવા છતાં શિલાભક્ષી એટલે કે પથ્થર ખાય છે. નિર્જીવો બહુભાષક એટલે નિર્જીવ હોવા છતાં તે બહુ બોલ કરે છે. એટલે આપણે ચાલીએ તો પગમાંથી અવાજ આવે છે. આપણા પગ છે એ જમીન સાથે અથડાય, ચપ્પલ પહેર્યા હોય તો અવાજ આવે છે ને? એટલે કે છે નિર્જીવ છે છતાં એ બહુ અવાજ કરે છે. ગુણશ્યુતિ સમૃદ્ધોપી. ગુણશ્યુતિ એટલે કે વળી પાછો તે દોરીની સિલાઈથી બંધાયેલો છે. બરાબર, પરપાદેન ગચ્છતિ એટલે બીજાના પગ વડે ચાલે છે. તો બોલો એ કોણ હોઈ શકે છે? શું આવે છે આનો આન્સર? ચપ્પલ. ચપ્પલ. યસ, સંસ્કૃતમાં એને કહેવાય છે ચપ્પલ. પાદરક્ષક. ચપ્પલ. કસ્તુરી કસ્માત જાયતે કો હંતિ કરિણામ કુલમ કે કુર્યાંત કાયરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. હવે 3 ક્વેશ્ચન છે અને એના 3 આન્સર આપણે સાથે આપી દીધા છે. કસ્તુરી જાય તે કસ્માત એટલે કે કસ્તુરી છે એટલે કે કેસર. કસ્તુરી આપણને શેમાંથી મળે છે? કો હંતિ હરિનામ કુલમ એટલે કોણ છે હરણના ટોળાને મારી નાખે છે? કે કુર્યાત કાયરો યુદ્ધે એટલે કે કોણ યુદ્ધમાંથી ભાગી જાય છે? કોણ છે યુદ્ધમાંથી ભાગી જાય છે? બરાબર, મૃગાત સિંહ પલાયનમ. તો પહેલાનું આન્સર આવશે હરણ. હરણ છે એની નાભીમાંથી આપણને કેસર મળે છે. એટલે કે કસ્તુરી મળે છે. પછી હરણના ટોળાઓને સિંહ મારી નાખે છે. તમને એક ફેક્ટ ખબર છે? એક સરસ મજાનું એક ફેક્ટ છે. એક સરસ મજાનું આમ કહીએ ને તો જાણવા જેવું છે કે સિંહના દોડવાની સ્પીડ કરતા હરણની દોડવાની સ્પીડ ઝાઝી છે. છતાં પણ સિંહ હરણને મારી નાખે છે. શું કામ? કોઈને ખ્યાલ છે? કેમ કે હરણ કોને? પાસેથી જોઈ છે એટલે સ્પીડ ઓછી થઈ છે. યસ, વેરી ગુડ. કારણ કે હરણને એક ડર હોય છે અને વારે વારે પાછળ જોવા જાય છે ને કે સિંહ આવે છે કે નહીં આવે છે કે નહીં. એમાં એની સ્પીડમાં ઘટાડો થઈ જાય છે.
અને એના ડરના કારણે હરણનો શિકાર છે એ સિંહ કરી લે છે. પણ હકીકતમાં સિંહની સ્પીડ કરતા હરણની દોડવાની સ્પીડ ખૂબ જ હોય છે. જો એ આગળ જોઈને દોડે તો એ સિંહને છે એ માત આપી શકે છે. સિંહ એને ખાઈ શકતો નથી. બરાબર. પછી કીકુરિયા તો કાયરો યુધે એટલે કોણ છે ઈ કોણ છે ઈ યુદ્ધના મેદાનમાંથી ભાગી જાય છે. તો કે જે વ્યક્તિ છે એ હરણ નહી આપણે આમાં આન્સર એવું પૂછ્યો ક્વેશ્ચન એવું પૂછે છે કે કાયરો શું કરે છે એટલે કે ડરપોક વ્યક્તિ શું કરે છે તો કે પલાયનમ એટલે કે નાસી જાય છે એટલે ભાગી જાય છે બરાબર. ચલો હવે જે તમારું આ લેસન નંબર 1 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. લેસન નંબર 1 ફેરબુકમાં લખાઈ ગયું છે. એને રફ બુકમાં લખવાનું છે. એને રફ બુકમાં 1 ટાઈમ લખવાનું છે અને જેને ફેરબુકમાં બાકી છે અને ફેરબુક અને રફબુક બંનેમાં 1 ટાઈમ લખી અને પીડીએફ સેન્ડ કરવાની છે. સમજાયું. હોમવર્કમાં લેસન નંબર મેમ 1 તમે આખો ફરી લેસન વખત વન લખવાનો છે. મેમ તમે હું સંસ્કૃતમાં લેસન લેસન નંબર 1 છે એ સેન્ડ કરી દઈશ તમને આગળ બરાબર. ઓકે લેસન 1 છે હું તમને આગળ સેન્ડ કરી દઈશ. આપણે લેસન નંબર 1 છે એના સ્વાધ્યાય છે કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે લેસન નંબર 1 હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ. ઓકે બેટા. ઓકે મેમ. હવે અત્યારે આપણે જે છે ઈ લેસન નંબર 2 છે ઈ કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ. ઓકે. ઓકે. આપણે હા ચલો હવે લેસન નંબર 2 જે છે એ છે વાર્તાલાપમ બરાબર. તો વાર્તાલાપમ એટલે શું કોને ખ્યાલ છે. વાતું વાર્તાલાપમ એટલે શું. વાતું વાતો સ્ટોરી 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 વાતો સ્ટોરી ઓકે ચલો તમારા અર્થથી વાતો છે સ્ટોરી છે એવો મતલબ થાય છે. પણ આપણે તમને ખ્યાલ હોય તો તમને આપણે વાર્તાલાપમનો અર્થ બીજો પણ કાઢી શકીએ છીએ. કોને ખ્યાલ છે બીજું આપણે શું કહી શકીએ છીએ. વાર્તાલાપમ છે એને આપણે બીજા અર્થમાં પણ કંઈક કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ કોને ખ્યાલ છે. તમને ખબર છે રૂબી મેમ તમને કોમ્પિટિશન કરાવે છે ડિબેટની. યસ મેમ. તમારો લેક્ચર કન્વર્ઝેશન નો લેક્ચર આવે છે. યસ મેમ. આવે હા તો અહીંયા આગળ પણ વાર્તાલાપમ એટલે વાતચીત એ તો પરફેક્ટ આન્સર છે. અહીંયા આગળ કન્વર્ઝેશન છે. એકબીજા સાથે વાતચીત કરે છે. અહીંયા આગળ બે વ્યક્તિ છે એ એકબીજા સાથે અહીંયા આગળ વાતચીત કરે છે એની વાત આપણને અહીંયા આગળ કરવામાં આવી છે. બરાબર મેમ ચલો ગુજરાતીમાં પણ આવ્યો હતો. આવ્યો આવો ને છે એક લેસન આવ્યો હતો. કયો હતો. ચેપ્ટર 5 ચેપ્ટર 5 શરદીના પ્રતાપ. શરદીના પ્રતાપ બરાબર. ચલો આપણે લેસન છે કન્ટિન્યુ કરીએ. ભાવેશ અને ચેતના એ બંને વચ્ચે ભોજન સમયે જે વાતચીત થાય છે એની અહીંયા આગળ આપણને થોડો અંશ
આપ્યો છે એટલે થોડો ભાગ આપ્યો છે. ભાવેશ અને ચેતના બંને વચ્ચે કઈ વાતચીત થાય છે એની વિશેનો આપણને અહીંયા આગળ આપ્યો છે, થોડો ભાગ આપ્યો છે. નમસ્કાર 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 ભાવેશ, આગચ્છતુ. સર્વ કુશલમ વા? એટલે શું બધું કુશળ છે ને? નમસ્કાર ભાવેશ એટલે છે એ ભાવેશ આવે છે અને નમસ્કાર કે છે. તો કે હા નમસ્કાર. સર્વ કુશલમ વા એટલે કે બધું જ કુશળ છે ને? બધું કુશળ છે ને? સર્વમ કુશલમ બધું કુશળ જ છે. ઉપવિશતુ જલમ સ્વીકારોતુ. ઉપવિશતુ એટલે કે બેસ. જલમ સ્વીકારોતુ એટલે કે પાણી પી એટલે કે પાણી લે. ધન્યવાદ એટલે કે આભાર. ચાયમ કોફી વા એટલે કે ચા કે કોફી. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે એને પૂછતા હોઈએ છીએ ને કે આવો બેસો, આપણે એને પાણી આપીએ પછી આપણે પૂછીએ શું લેશો, ચા લેશો કે કોફી લેશો કે ઠંડુ બનાવું, આપડે એવું પૂછતા હોઈએ છીએ ને? પૂછો છો તમે? કેટલા લોકો મમ્મીની હેલ્પ કરે છે કોઈ ઘરે ગેસ્ટ આવે છે તો એને પાણી આપવામાં ને એમાં? હેલ્પ કરવી જ જોઈએ મેમ મમ્મીની હું તે એટલે તો અહીંયા આગળ પણ એવી રીતના જ્યારે ભાવેશ આવે છે ત્યારે ચેતના એને પૂછે છે ચા લેશો કે કોફી? કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ એટલે કે કઈ પણ નહીં. કિમપી એટલે કઈ પણ નહીં. ઇદાનીમ એટલે કે અત્યારે. ભોજનમ એટલે કે ભોજન. આવશ્યકમ એટલે કે જરૂરી છે. અત્યારે તો કઈ પણ નહીં. અત્યારે તો મારે ભોજનની જરૂરિયાત છે. ઈ કે છે કિમપી માસ્તુ એટલે કે કઈ પણ નહીં. અત્યારે તો માત્ર મારે ભોજનની જરૂરિયાત છે. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. આસનમ ગ્રહણ કરોતુ. ભોજનમ એટલે કે ભોજન સિદ્ધમ એટલે કે તૈયાર જ છે. એવમ અસ્તિ ભોજન તૈયાર જ છે. આસનમ ગ્રહણ કરોતુ એટલે કે તું આસન ઉપર બેસ. ભોજન તો એકદમ તૈયાર જ છે. કૃપયા પરિવેશતુ ભોજને કિમ અસ્તિ. કૃપા કરીને મને ભોજન પીરસ. પીરસ એટલે કે મને આપ. ભોજનમાં શું શું છે? શું કે છે? કૃપયા પરિવેશયમ એટલે કે પીરસ. ભોજને કિમ અસ્તિ ભોજનમાં કિમ એટલે કે શું શું. બરાબર. ભોજનમાં શું શું છે? ભોજને વ્યંજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદકમ અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ, દાલમ અસ્તિ. શું કે છે ઈ ભોજનમાં શું શું આપેલું છે એ આપણે જોઈએ. વ્યંજનમ અસ્તિ. વ્યંજનમ એટલે કે અલગ અલગ વ્યંજન છે એટલે કે શાક છે. રોટિકા અસ્તિ અલગ અલગ વ્યંજન છે. અલગ અલગ પ્રકારનું જમવાનું છે. રોટિકા અસ્તિ એટલે કે રોટલી છે. મોદક અસ્તિ એટલે કે લાડુ છે. અવલેહ એટલે કે અથાણું છે. ઓદનમ અસ્તિ ચ દાલમ અસ્તિ. ઓદનમ એટલે કે ભાત પણ છે અને દાળ પણ છે. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે.
ભાત છે અને દાળ પણ છે. તર્હિ શીઘ્રમ દદાતુ, તો મને ઝડપથી આપ. સ્વીકરોતુ લવણ્યમ આવશ્યકમ વા. લે મીઠાની જરૂર છે. હવે આપણે ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે નોર્મલી છે એ છાશ ને એવું આપણેે આપતા હોઈએ બરાબર ને. તો એ છાશ માટે મીઠું પણ હોય તો કે લવણ્યમ એટલે કે મીઠું. તો લે તારે મીઠાની જરૂરિયાત છે. આમ દદાતું ઈશિત તક્રમપી આવશ્યકમ. હા દે. શું તક્રમ આપે આવશ્યકમ એટલે કે શું છાશ છે. હા આપ થોડીક છાશની પણ જરૂર છે. બરાબર એ પૂછે કે છે થોડી છાસની પણ જરૂર છે. સ્વીકારોતું એકમ મોદકમ અપી સ્વીકારોતું. એટલે કે છાસ તો છે જ અલે સાથે સાથે એક લાડવો પણ તું લે એક લાડુ પણ તું લે. ધન્યવાદ એકામ રોટિકામ અપી દદાતુ. આભાર એક રોટલી પણ આપ. એ કે છે કે અવલેહ અપી અસ્તિ. અવલેહ એટલે શું તો કે અથાણું. અથાણું પણ છે શું તેની જરૂર છે તારે. એવો એને પ્રશ્ન પૂછે છે. ભાવેશ કે છે માસ્તુ ઈદનમ ઓદનમ દદાતુ. ના મારે અથાણાની જરૂરિયાત નથી હવે તું મને ભાત આપ. સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ. હા સ્વીકાર કર દાળનો પણ તું સ્વીકાર કર. ધન્યવાદ આભાર. અન્યતા કિમપી આવશ્યકમ. એ શું બીજું કઈ પણ તારે જોઈએ છે. ઇદાનીમ કિમપી માસ્તુ મમ ભોજનમ સમાપ્ત. ભોજનમ રુચિકરકમ અસ્તિ. એટલે હવે મારે એક પણ વસ્તુની જરૂર નથી. મારું જમવાનું પૂરું થયું છે. ભોજન ખુબ સ્વાદિષ્ટ છે. ધન્યવાદ આભાર. બરાબર ભાવેશ અને ચેતના છે એ સરસ મજાના ભાઈ બહેન છે અને તેમનો ભોજન સમયનો વાર્તાલાપ જેનું આપણે સંસ્કૃત ભાષામાં આપણેે એને જોઈશું બરાબર. ભાવેશ એટલે કે નમસ્કાર તો સાંભળો હવે છે ને તમારે સામાસામી કન્વર્ઝેશન કરવાનું છે ચલો. કોઈ પણ બે ગર્લ્સ છે એક ભાવેશ અને એક ચેતના એ બંને છે એકબીજા સાથે વાતચીત કરશે બરાબર. ચલો ભાવેશ કોણ હા બોલે છે. મેમ કેન આઈ મેમ ચેતના હું બોલું. યસ મેમ કેન મેમ કેન આઈ. મેમ કેન આઈ આઈ મેમ કેન આઈ કોઈ ગર્લ્સને ડાઉટ છે. ઓવન મેમ કેન આઈ ફાતિમા એન્ડ લાખાણી સૈનમ. યસ બેટા લાખાણી જૈનબ. મેં ઓવન ફાતેમા એન્ડ લાખાણી જૈનબ. ઓવન ફાતેમાં ભાવેશ વાળું વાક્ય બોલશે અને લાખાણી જૈનબ છે એ ચેતના વાળું ઓકે. ઓકે ઓકે. મેમ ચલો સ્ટાર્ટ બેટા. નમસ્કાર નમસ્કાર ભાવેશ આગચ્છતુ સર્વ કુશલ વા. નમસ્કાર ભાવેશ આવ બધું કુશળ છે ને. તવન કુશાલમ બધું કુશાળ છે. મેમ ગુજરાતીમાં લઈએ કે સંસ્કૃતમાં બોલીએ. બંને 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 લેંગ્વેજ બોલવાની છે બેટા. ઓકે.
ઉપવિશ્યતુ જલ કરોતુ બેસ પાણી લે. ધન્યવાદઃ આભાર. ઓકે, હવે નેક્સ્ટ બીજી બે ગર્લ્સ નો ટર્ન છે. ચલો, બીજું કોણ સ્ટડી કરે છે આગળ? યસ બેટા. મિસબા. નેક્સ્ટ મિસબાની સાથે કોણ રીડ કરે છે? ચલો, મિસબાની સાથે કોણ રીડ કરે છે બેટા? ચલો, મિસબાની સાથે યસ બેટા. ચલો, મિસબા ચેતના રીડ કરે છે અને જે અધર ગર્લ્સ છે એ ભાવેશ રીડ કરે છે. ઓકે, ચલો સ્ટાર્ટ બેટા. ચાર્ય કોફી વા ચા કે કોફી? कमीपि मस्तु इदानीं भोजनम् अवश्यम् કાંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ભોજન સિદ્ધમ એવ અસ્તિ આસન ગ્રહણ કરોતુ. ભોજન તૈયાર છે, આસન પર બેસ. કુમયા પરિવર્યતુ ભોજને કી કમી અસ્તિ. કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? ઓકે, નેક્સ્ટ કોણ રીડ કરે છે? યસ બેટા. મેમ કેન આઈ? યસ, ચલો યસ. ફર્સ્ટ કોણ રીડ કરે છે? ચેતના. જૈનબ રૂપાની. રૂપાણી ઝેનબ. અને ભાવેશ? સકીના રાજાની. ઓકે, રાજાની સકીના. ચલો ભોજને વય જન્મ असति रोटिका असति मोदक असति आवले असति બેટા અસતી નથી, અસ્તિ. ઈ જોઈન્ટમાં છે. હા, अस्ति ओदम अस्ति च दालम आपी अस्ति. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ઓકે. સકીના? શીઘ્ર દદાપી, તો જલ્દીથી આપ. સ્વીકરોતુ લવણમાં આવશ્યક વા લે. મીઠાની જરૂર છે? અમ દદાતુ કિયસ્ત્ર તક્રમ કિશ્ચિત તક્રમ તત્રમ અપી આવશ્યકતા. હા આપ. થોડું છાશ પણ જરૂરી. છાશની જરૂર છે. હા, ઓકે. ચલો નેક્સ્ટ. મેમ હું યસ વિશ ચેતના કોણ રીડ કરે છે? મેમ હું કરું છું. વિશ્વાસ. હા, એન્ડ ભાવેશ? ભાવેશ વાળું સેન્ટેન્સ કોણ રીડ કરે છે બેટા? મેમ કોઈ નથી, તો હું રીડ કરું. ઓકે, યસ. સ્ટાર્ટ બેટા. સ્વીકરોતુ એકમ મોદકમ અપી સ્વીકરોતુ. લે, એક લાડુ પણ લે. ધન્યવાદ રોટિકામ અપી દદાતુ. આભાર, એક રોટી પણ આપ. અવલેહ અપી અસ્તિ આવશ્યકં વા. અથાણું પણ આપ. શું તેની જરૂર છે? માસ્તુ ઇદાનીમ ઓદન દદાતુ. ના, હવે ભાત આપ.
સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ લે દાળ પણ લે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ. કોણ કરે છે? ચલો આગળ ગમે તે ટુ ગર્લ્સ છે એ કમ્પ્લીટ કરી નાખો. મેમ કેન આઈ? મેમ હું બી કરું. યસ યસ બેટા. મેમ હું બી કરું. મેમ કેન આઈ? મેમ કેન આઈ? મેમ કેન આઈ? ઓકે ચલો. ભાવેશ છે ને એ મેમ હું રેડ કેન કરું આઈ? છું. ચેતના છે ને એ રાજાની સકીના રેડ કરશે. ઓકે ઓકે મેમ. ભાવેશ, ધન્યવાદ. ભાવેશ, આભાર. अन्येतुं किं આવશ્યક બીજું કાંઈ પણ જોવે છે? ઇદાनीं किमपि मास्तु मम भोजनं समाप्तं भोजनं रुचिकरकम् अस्ति. હવે કંઈ પણ ન જોઈએ, મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ધન્યવાદ, આભાર. ઓકે, ધન્યવાદ, આભાર. બરાબર, ચલો સરસ મજાનું લેસન જે છે એ આપણે સમજી ચૂક્યા છીએ. બરાબર, ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હા ઓકે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ભેગા થઈ